ગુજરાત સરકાર દ્વારા ખેડૂતને ટ્રેક્ટર ખરીદવામાં મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જો આપ આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આપણે વિડીયો આગળ જોઈએ તો ખેડૂત આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને ટ્રેક્ટર પર સબસિડી મેળવી શકે છે. આ યોજનાનો ખાસ હેતુ ખેતીમાં મશીનરી વધારવી, ખેડૂતનો ખર્ચ ઓછો કરવો, ઉત્પાદન વધારવું. ખેડૂત કેટલી સબસિડી મળે? સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે 20 પીટીઓ હોર્સ પાવરથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા ₹1 લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળે. આ સબસિડીનો લાભ કોને મળશે? ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ, પોતાના નામે જમીન હોવી જરૂરી, 10 વર્ષમાં એક જ વખત લાભ મળે, SC/ST અને અન્ય કેટેગરીને પણ લાભ મળે. જરૂરી દસ્તાવેજ: આધાર કાર્ડ, 7/12 ઉતારો, બેંક પાસબુક, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડે, ટ્રેક્ટરનું બિલ. અરજી કેવી રીતે કરવી? આઈ ખેડૂત વેબસાઇટ ખોલો, ટ્રેક્ટર સહાય યોજના પસંદ કરો, ઓનલાઈન ફોર્મ ભરો, દસ્તાવેજ અપલોડ કરો, સબમિટ કરો. ગ્રામ પંચાયત દ્વારા પણ અરજી કરી શકાય છે. ખાસ નિયમો: 20 એચપીથી 60 એચપી સુધીના ટ્રેક્ટર પર સહાય મળે, માત્ર એમપેનલ કંપનીના ટ્રેક્ટર ખરીદવા પડશે. સહાય સીધી બેંક ખાતામાં આવે છે. યોજનાનો હેતુ: ખેડૂતને આધુનિક બનાવવો, મજૂરીનો ખર્ચ ઘટાડવો, ઉત્પાદન વધારવું, આવક વધારવી. જો આપને આ માહિતી પસંદ આવે તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય ભારત, જય હિન્દ.